ઉનાળાની આકરી ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા તળાવો જ સુકાઈ ગયા છે. હીટ એક્શન પ્લાનમાં તળાવોની જાળવણીનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં વાસ્તવિક સ્થિતિ દાવાઓથી અલગ છે. એબીપી અસ્મિતાની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં રિયાલિટી ચેક માટે પહોંચી, જેમાં નવા બનેલા તળાવો સિવાયના મોટાભાગના તળાવોમાં પાણી જ નથી દેખાયું. થલતેજ વિસ્તારમાં મહિલા ઉદ્યાનમાં આવેલ તળાવમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. તેની દિવાલ પણ તૂટેલી જોવા મળી. જાળવણીના અભાવે તળાવમાં જંગલી વનસ્પતિ પણ ફેલાઈ ગઈ છે. તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા 5 તળાવની સ્થિતિ પણ કંઈક આ જ રીતે છે. વર્ષ 2021-22થી ખાલી થયેલ તળાવ 4 વર્ષ બાદ પણ ખાલી જ છે. ભારે વરસાદને કારણે તળાવની દિવાલ તૂટી જતા સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેમાં પાણી ભરવા અંગે કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા. શહેરના અંદાજે 16 તળાવમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, પરંતુ તે સિવાયના મોટાભાગના તળાવો હાલ બિનઉપયોગી બની ગયા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. બીજી તરફ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના તળાવો ઉનાળામાં સુકાઈ જવાની પરિસ્થિતિ જોવા મળી છે. એબીપી અસ્મિતા હાલ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ મહિલા ઉદ્યાન ખાતે પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં બતાવીશું. આ તળાવના જે ન માત્ર ઉનાળામાં પરંતુ 12 માસ આ તળાવની 8 પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રકારની માહિતી છે અત્યારે સામે આવી છે. કોર્પોરેશન તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો, તેમાં અલગ અલગ બાબતો ઉમેરવામાં આવી હતી, જેમાં તળાવોના બ્યુટિફિકેશન, તેની સાથે તળાવની બહાર રહેલા ફુવારા સહિતના પ્રકલ્પો છે તેને ચાલુ રાખવા, જેથી કરીને ગરમીથી નાગરિકોને રાહત મળી શકે. એક તરફ કોર્પોરેશને છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2 ટર્મની અંદર તળાવોને વરસાદી પાણીથી ટ્રીટ કરીને ભરવા માટે એસટીપી પ્લાન્ટ નાખવા માટે જોગવાઈ કરી હતી, પરંતુ આ જે તળાવ છે તેની હાલત જોઈને અંદાજો લગાવી શકાય છે કે નથી અહીંયા આગળ કોઈ એસટીપી પ્લાન્ટ, નથી આ તળાવને 12 માસ ભરી શકાય તે પ્રકારનું કોઈ નક્કર આયોજન, અને નથી થઈ તળાવની સાફ સફાઈ, જેના કારણે થઈને તળાવનો અંદર જવાનો જે પટ છે ત્યાં આગળ અત્યારે જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે મોટર છે ફુવારા માટેની રિસાયકલ, તેના પણ મરામતના અભાવના કારણે તેની પણ આસપાસની જે વોલ છે તે પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. કોર્પોરેશન તરફથી અલગ અલગ પ્રકલ્પ ઊભા કરવામાં આવે છે, પરંતુ સમયાંતરે તેની જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે થઈને આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર એક જગ્યા પર પરંતુ મોટાભાગના જે તળાવો છે ત્યાં આગળ જોવા મળી રહી છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે પાણીને ટ્રીટ કરી અને તળાવમાં ઠાલવી અને તેને 12 મહિના સુધી ભરવા માટે કોર્પોરેશને આયોજન કર્યું હતું, પરંતુ તે તળાવો પણ અત્યારે ખાલીખમ જોવા મળી રહ્યા છે, જેના કારણે થઈને આગામી રિવ્યૂ કમિટીની અંદર મ્યુનિસિપલ કમિશનર છે તે સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરો સમક્ષ આ મુદ્દો ઉઠાવી અને તે મામલે જવાબ પણ માગી શકે તેમ છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.